જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શકો. આ 5 રાશિના જાતકો માટે આવનારું 2026નું વર્ષ ખૂબ જ લાભદાયક રહેવાવાળું છે. વ્યાપાર ક્ષેત્રની અંદરથી આપ પરેશાનીમાં છો, નોકરી વ્યવસાય ક્ષેત્રની અંદર કે દૈનિક કોઈ કાર્ય આપ કરી રહ્યા છો, આપને કોઈ જીવનની અંદર સફળતા મળી નથી રહી, જેનો અમે ઉપાય લઈને આવ્યા છીએ. એ જો આપ આ રાશિના ઉપાયો કરશો તો આપના જીવનની અંદર ખૂબ જ ભાગ્યને બળવાન થવાવાળું છે. કઈ 5 રાશિ છે તો સૌથી પહેલાં એ માહિતી પ્રાપ્ત કરી. સૌથી પહેલાં વૃષભ રાશિ છે, મકર રાશિ છે, મિથુન રાશિ છે, કુંભ રાશિ છે અને અંતે ધન રાશિ છે. આ 5 રાશિના જાતકો માટે આવનારું વર્ષ છે 2026નું વર્ષ ખૂબ જ લાભદાયક રહેવાવાળું છે. દર્શકો, શું ઉપાય છે તો સૌથી પહેલાં આ રાશિના જાતકોએ પ્રતિદિન માટે દેવી કવચનો પાઠ કરવામાં આવશે. સાથે ભગવાન મહાદેવજીને પ્રતિ દિવસ માટે સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન મહાદેવજીને શુદ્ધ જલ અર્પણ કરાવી, સાથે મહાદેવજીનો પોતાના ઘરની અંદર કે પોતાના રોજગાર ક્ષેત્રની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી અને શુદ્ધ અખંડ એક દીવો પ્રજ્વલિત પણ આપણા વ્યવસાય ક્ષેત્રમાં કરશો તો આપણા 5 રાશિના જાતકો માટે ખૂબ જ આ વર્ષ છે એ લાભદાયક પણ રહેવાવાળું છે. નમસ્કાર.